સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વૃદ્ધ દર્દી સાથે અમાનવીય વ્યવહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વૃદ્ધને આખી રાત સારવાર ન આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા દારૂ ન મળવાને કારણે ખેંચ આવી હોવાનું જણાવીને પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ દર્દીના સંબંધી પણ તબીબની સૂચના મુજબ રિપોર્ટ ન કરાવતા હોવાની વિડીયોમાં રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. વિવાદોનો પર્યાય બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરત જિલ્લાના કીમ ખાતેથી 65 વર્ષીય મનસુખભાઈ ગેમરભાઈ ટેલરને ખેંચ આવતા રાત્રે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવારના બીજા જ દિવસની રાત્રે આખી રાત કોઈ પણ પ્રકારની સારવાર ન આપવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. મેડિસિન વિભાગના વોર્ડ નંબર 5A પરિવાર વૃદ્ધને લઈને પહોંચ્યો હતો, જે હાજર મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને અન્ય સ્ટાફ સાથે આ બાબતે બોલાચાલી થઈ હતી. પરિવાર દ્વારા આક્ષેપ કરવાની સાથે વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. મહિલા રેસિડેન્ટ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દારૂ ન મળવાને કારણે વૃદ્ધને ખેંચ આવે છે. આ બાબતે ડોક્ટર અને દર્દીના પરિવારજનો સામસામે આક્ષેપો કરવા લાગ્યા હતા. દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો પણ બનાવવામાં આવતો હોવાથી મોબાઈલ પણ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દર્દી સાથે તબીબો દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાની સાથે દર્દીના પરિવાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મેડિસિન વિભાગમાં થયેલી વિવાદની જાણ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી ગઈ હતી, જેને પગલે આ મામલે કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. ડોક્ટર જીતેન્દ્ર દર્શને જણાવ્યું હતું કે દર્દીની સારવાર બાબતે સ્મીમેરના વાયરલ વિડીયોને લઈને તપાસ થશે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાબતના વાયરલ વિડીયોને લઈને તપાસ કમિટી બનાવવામાં આવશે. વાયરલ થયેલ વિડીયો બાબતની જાણ મીડિયાના માધ્યમથી થઈ છે. ઘણી વખત દર્દીઓને સારવાર દરમિયાન ખેંચના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. દર્દી પહેલાથી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેતું હતું. બીજા દિવસે સારવાર દરમિયાનનો આ વિડીયો છે. કમિટીની તપાસ બાદ જ જવાબદાર સામે કાર્યવાહી થશે. સ્મીમેર હોસ્પિટલમાં ક્યારેય પણ કોઈ ગેરરીતિ ચલાવાશે નહીં તેવું જણાવાયું હતું. કાલે રાતે 12 વાગ્યાની તમે કોઈ જાતની ટ્રીટમેન્ટ આપી નથી. તમે દાદાગીરી કરો છો. પહેલા ફોન કર્યો તેની બોલાવ્યો તમારથી અને ફોન કર્યો તેની બોલાવ્યો. મારી વાત સાંભળો. કાલે 12 વાગ્યાની એને ખેંચ આવે છે, કોઈ જાતની ટ્રીટમેન્ટ નથી. તમને ખબર અમે ડોક્ટર છે. દારૂ નહીં પીધું ને, દારૂ પીતા હતા અને દારૂ નહીં મળ્યું ને એટલે આવે છે. તે તમારી ટ્રીટમેન્ટ આપવી જોઈએ ને. હા, રાતે તમે ટ્રીટમેન્ટ નહીં આપી. વાંધો અરે આખી રાત એમ જ બેહી રહ્યા. હવારે લઈડા ને ત્યારે બાટલો ચડાવ્યો તમે લોકોએ. આખી રાત એમ જ રહ્યા. અત્યારે નીચેથી તમારા ડોક્ટરે કીધું કે ઇમરજન્સી કેસ છે, ત્યારે તમે એને ઇન્જેક્શન આપ્યું. તમારા એક ડોક્ટર અલગ કે એક ડોક્ટર અલગ કે તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે ને તમે કે કઈ જ નથી લાખી મૂકો. તમારા ડોક્ટર કે ઇમરજન્સી કેસ છે, જલ્દી લઈ જાઓ. અમને એમઆરઆઈ નહીં કરવા દીધા ને ઉપર મોકલા ને હવે અમે પાછા એમઆરઆઈ કરવા જઈએ તો તમે કેમ ખેંચો છો? અમને અમે આયુષ્માન કાર્ડમાંથી એમઆરઆઈ કરાવવાના હતા. તમે લોકોએ પૈસા માંગ્યા તો તમારે કહેવું જોઈએ કે ઇમરજન્સી છે. અમને કંઈ કીધું જ નથી. તમે કોઈ કીધું જ નથી કે ઇમરજન્સી છે. તમે નથી કીધું કે ઇમરજન્સી છે. કાલે હું બોલ્યા? કેમ નથી વાત કરવી? કાલે એમ કે એમઆરઆઈની જરૂર નથી ને હવે આજે કે ગંભીર કેસ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.